સમસ્ત ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ પારડીમાં યોગ શિબિર યોજાઈ। આસન પ્રાણાયામ સાથે આહાર વિહાર જીવનશૈલી અંગે માર્ગદર્શન અપાયું। સમગ્ર રાજ્ય અને દેશને યોગાસન અને સ્વસ્થ બનાવવાની નેમ સાથે પારડી તાલુકાને પણ આ અભિયાનમાં સમાવેશ કરી યોગ શિબિર તથા કાર્યકર્તા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા અને મેદસ્વીતા ઘટાડવા માટેનો આહાર અને યોગાભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ શિબિરમાં આસન પ્રાણાયામ ધ્યાનની તાલીમ 1 માસ સુધી આપવામાં આવી હતી, સાથે આહાર વિહાર જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। આ શિબિરમાં તજજ્ઞ એવા ફિઝિયોથેરાપિસ્ટ સિદ્ધિબેન તથા ડોક્ટર અદિતિ નાટકણી, ડોક્ટર અક્ષય નાટકણી, ન્યુટ્રિશન કોચ પ્રિયમ ઠાકોર, અશોક પટેલ, અનુરાધા સુહાસ ફણસે દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ શિબિરમાં પારડી તાલુકા યોગ કોચ પ્રજ્ઞા ફંટિંગ, માધવી પરમાર, કવિતા દેસાઈ, અલકા પારેખ, કાંતિભાઈ યોગાસનો કરાવ્યા હતા તથા કલ્પનાબેન દોશી દ્વારા સમગ્ર ટીમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર પ્રીતિબેન પાંડે તથા જિલ્લા કોર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા શિબિર દરમિયાન માર્ગદર્શન આપ્યું હતું તથા આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ દ્વારા પ્રેશર, વજન, ઊંચાઈ વગેરેની તપાસ કરવામાં આવી હતી। સમગ્ર શિબિરનું સંચાલન મનીષા ઠાકોર અને અલ્પા દેસાઈ કર્યું હતું। પણ અહીંયા લગભગ 12 વર્ષ પછી જમીન સુઈ શકી અને સપોર્ટ વગર મોદીજીનું જે સપનું હતું તે સાકાર કરવામાં મનીષાબેને બીડું ઝડપ્યું અને એના થકી આખી એમની ટીમ તે બધાનો હું આભાર માનું છું। 1 મહિનો અમને એટલો આનંદ મળ્યો છે। એક બેન ઢીંગલીની જેમ ક્યારે 100 કરાવી દે ખબર નહીં પડે। એક બેન પરફેક્ટ કરો, આમ નથી થતું, લાવો એમ કરો, આ બેન ને આમ કરો તો આમ ફાયદો થાય, આમ કરો તો આમ। આ બધું અમને જાણવા મળ્યું। દરેક દિવસે કોઈને કોઈ નવા અમને ફૂડ ડાયટિશિયન આવે, કેવું શું ખાવું જોઈએ, શું કરવું જોઈએ, બધી અમને સમજ મળી। આ સમય દરમિયાન યોગ એટલે જોડા, તમને એક નવું ગ્રુપ મળ્યું, નવા બધી બહેનપણીઓ મળી, બધા ભાઈઓ મળ્યા, એનો પણ આનંદ મળ્યો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।